वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે માતા પિતાએ પોતાના બાળકનું નામ જે છે એ ભગવાનના નામ ઉપરથી અથવા તો દેવી દેવતાઓના નામ ઉપરથી રાખવું. આજકાલના કેટલાક પશ્ચિમી સંસ્કૃતિના રંગથી રંગાયેલા માતા પિતાઓ જે છે એ પોતાના બાળકોના નામ જે છે એ પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ડિંકી છે, ટોની છે, ચિંકી છે ઇત્યાદિક રાખતા જોવા મળે છે, જે નામનો કોઈ પણ જાતનો અર્થ જે છે એ થતો જ નથી. જ્યારે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિની અંદર બાળકનું કોઈ પણ નામ રાખવામાં આવે તેનો અર્થ જે છે એ શાસ્ત્રોની અંદર આપેલો જોવા મળે છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અંદર જે નામો પાડવામાં આવે છે એના કોઈ પણ અર્થ જે છે એ લોકોની ડિક્શનરીની અંદર જોવા નથી મળતા. છતાં પણ ભ્રાંત માતા પિતાઓ જે છે એ પોતાના બાળકોના નામ જે છે એ પશ્ચિમી સંસ્કૃતિ મુજબ પાડતા હોય છે, પરંતુ એ લોકોને ખબર નથી કે ભૂતકાળની અંદર એવી ઘટનાઓ બની ચૂકેલી છે કે જે મહાપાપીઓ હતા, જે લોકોએ પોતાના બાળકનું નામ ભગવાનના નામ ઉપરથી રાખેલું હતું, એણે પણ અંતકાળે અજાણતાથી પોતાના બાળકનું નામ લીધું તો એ લોકો પણ યમ યાતનાથી મુકાઈ ગયા હતા અને આ ભવસાગરથી પાર થઈ ગયા હતા. તો આજે આપણે એવા એક પાપીનું જીવન ચરિત્ર જે છે એ શ્રવણ કરીએ કે જે અજાણતાથી ભગવાનનું નામ ઉચ્ચારણ કરવા માત્રથી યમ યાતનાથી મુકાઈ ગયો હતો અને એને ભગવત પ્રાપ્તિ જે છે એ થઈ ગઈ હતી. અને આ ચરિત્ર જે છે એ પેલા બધા જ ભ્રાંત માતા પિતાઓ અવશ્ય શ્રવણ કરે કે જેઓ પોતાના બાળકોના નામ જે છે એ ડિંકી, ચિંકી, માઇકલ જેક્સન ઇત્યાદિક રાખે છે. એ લોકોએ આ ચરિત્ર જે છે એ અવશ્ય શ્રવણ કરવા યોગ્ય છે. તો કાન્યકુબ્જ અર્થાત કે કન્નોજ નગરની અંદર એક બ્રાહ્મણને ત્યાં એક બાળકનું પ્રાગટ્ય થયું હતું. પિતાએ જાતકર્મ ઇત્યાદિ સંસ્કાર કર્યા અને એનું નામ રાખ્યું અજામિલ. સમય થતા એના પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર કરી અજામિલને ગુરુકુલની અંદર ભણવા માટે મોકલ્યું. હરિદ્વાર ક્ષેત્રની અંદર અજામિલ જે છે એ પોતાના ગુરુની પાસે વિદ્યા અધ્યયન કરતો હતો. એક સમયની વાત છે, પ્રાતઃકાલે
અજામિલ જે છે એ પોતાના ગુરુની સાથે સ્નાન કરવાને અર્થે ગંગા નદીએ જાય છે. માઘનો મહિનો હતો એટલે ઠંડી પણ ઘણી હતી અને ગંગાજીનું પાણી એ તો અત્યંત શીતલ. તો ગંગાજીની અંદર સ્નાન કર્યા બાદ અજામિલને ઠંડી ચડી ગઈ, કારણ કે અજામિલની ઉંમર બહુ નાની હતી અને કુમળું શરીર એટલે સ્વાભાવિક રીતે કે ઠંડી લાગે. પોતાના ગુરુની સાથે અજામિલ ધ્રુજતો આશ્રમમાં આવે છે, અર્થાત કે ગુરુકુલમાં આવે છે. અજામિલને અત્યંત ધ્રુજતો જોઈ ગુરુની જે પુત્રી હતી એણે અજામિલના શરીરની ઉપર એક ધાબળો ઓઢાડ્યો. હવે ગુરુપુત્રીએ જ્યાં અજામિલને ધાબળો ઓઢાડ્યો ને એટલે અજામિલ જે છે એ ક્રોધાયમાન થઈ ગયો અને પોતાની ગુરુપુત્રીને કહે છે કે તને ખબર નથી પડતી કે હું બ્રહ્મચર્ય આશ્રમની અંદર સ્થિત છું અને બ્રહ્મચારીને સ્ત્રીનો સ્પર્શ જે છે વર્જ્ય છે, છતાં પણ તે મારા શરીરને સ્પર્શ કર્યો. ગુરુપુત્રીએ કહ્યું કે ભાઈ, તમને અત્યંત ઠંડી લાગતી હતી અને તમે ધ્રુજતા હતા એટલે અમે તમને ધાબળો ઓઢાડ્યો, એમાં અમે શું ખોટું કર્યું? એટલે અજામિલ કહે છે કે તારા સ્પર્શથી મારું બ્રહ્મચર્ય જે છે એ ભંગ થઈ ગયું. ગુરુકુલની અંદર નિવાસ કરતા વિદ્યાર્થીએ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવું જોઈએ, આ પ્રમાણે શાસ્ત્રો કહે છે. એટલે અજામિલ કહે છે કે તે મારું બ્રહ્મચર્ય ભંગ કરેલું છે, જ્યાં હું તને શાપ આપું છું કે તું વેશ્યા થઈ જશે. એટલે ગુરુપુત્રી હતી ને એણે પણ અજામિલને કહ્યું કે ભલે હું વેશ્યા થઈ જાઉં, પરંતુ એ વેશ્યાના દેહની અંદર તારે મારો ઉદ્ધાર કરવા માટે આવવું પડશે. આ પ્રમાણે ગુરુપુત્રીએ અજામિલને કહ્યું. તે પછી સમય જતા અજામિલ વિદ્યા અધ્યયન કરીને પોતાના ઘરે આવે છે, અર્થાત કે કાન્યકુબ્જ દેશ આવે છે. સમય જતા અજામિલના વિવાહ થાય છે. અજામિલના પિતા જે છે અત્યંત સંસ્કારી હતા, એની માતા પણ પતિવ્રતા હતી અને એને જે ભાર્યાની પ્રાપ્તિ થઈ એ પણ પતિવ્રતા. એટલે આખું ઘર જે છે એ ધાર્મિક હતું. અજામિલ પોતે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત છે. ત્રિકાળ સંધ્યા કરે છે, ત્રિકાળ સ્નાન કરે છે, અગ્નિહોત્ર કરે છે. અતિથિને અર્પણ કર્યા વગર ક્યારેય પણ અન્ન ગ્રહણ કરતો નથી. શાસ્ત્રોની અંદર ગ્રસ્તના જેટલા પણ ધર્મ નિયમ બતાવેલા છે એ બધા જ ધર્મ નિયમ એની અંદર સમાહિત હતા. એવા સમયની અંદર એક ઘટના બને છે. વાત એવી હતી કે એક દિવસ અજામિલ જે છે એ વનની અંદર સમિધા લેવા માટે જાય છે અને સમિધા લઈને જ્યારે પાછો વળતો હોય ત્યારે બે માર્ગથી એના ઘરે જવાતું હતું. એક ટૂંકો માર્ગ હતો જેનાથી શીઘ્ર ઘરે જઈ શકાય અને બીજો એક લાંબો માર્ગ હતો જે માર્ગથી જતા થોડી વાર લાગે.
હવે જે ટૂંકો માર્ગ હતો ને એ ટૂંકા માર્ગની ઉપર બધા ઉચ્છૃંખલ લોકો રહેતા હતા. અજામિલે મનમાં વિચાર કર્યો, ભાઈ શીઘ્રાથી શીઘ્ર હું ઘરે જાઉં તો ઘરના બાકીના હું બધા કાર્ય જે છે એ પૂર્ણ કરું. એટલે એ ટૂંકા માર્ગની ઉપર જાય છે. હવે આ ટૂંકા માર્ગની ઉપર એક સ્થાન પર વેશ્યાલય હતું અને ત્યાં એક વેશ્યા અને એક શૂદ્ર જે કામાતુર અવસ્થાની અંદર મદિરાપાન કરીને જાહેરમાં ન કરવા યોગ્ય કાર્ય કરતા હતા. અજામિલ જે છે એ વેશ્યાલયની પાસે આવે છે. ત્યાં જ એની દ્રષ્ટિ જે છે એ પેલા દ્રશ્યની ઉપર પડી જાય છે અને દ્રશ્યની ઉપર પડે છે એટલે અજામિલ પોતાની નેત્રની વૃત્તિ જે છે એ પાછી ખેંચી લે છે, કારણ કે એ જીતેન્દ્રિય વ્યક્તિ હતો અને એ ઘરે આવે છે. અજામિલ ઘરે આવે છે, પોતાના મનને પેલા દ્રશ્ય પરથી વાળવાનો ઘણો પ્રયાસ કરે છે, પણ વારે વારે એ દ્રશ્ય જે છે એની સામે આવતું હતું. પેલી વેશ્યા પણ રૂપની અંબાર હતી. અજામિલે પોતાના મનને ખૂબ સમજાવ્યું, પરંતુ એનું મન જે છે એ માનવા તૈયાર નથી. અંતે અજામિલ જે છે એ પોતાના મનની સામે હારી જાય છે અને એ પોતાના ધર્મનો ત્યાગ કરીને વેશ્યાલયની અંદર પ્રવેશ કરે છે. ધન સંપત્તિ તો ઘણી હતી અને પેલી વેશ્યા જે છે એ તો ધનની દીવાની હતી. અજામિલે ધીરે ધીરે કરતા પોતાનું બધું ધન જે છે એ એના ચરણમાં ધરવા લાગ્યું અને એ પેલી વેશ્યાની સાથે કામાચાર કરવા લાગ્યો. આ બાજુ એના પિતા, એના માતા અજામિલને ઘણો સમજાવે છે, પરંતુ અજામિલ જે છે એ લોકોની વાત માનવા તૈયાર નથી. અંતે એના માતા પિતા જે છે એ એના દુઃખથી દુઃખી થઈને ભગવત ધામ જતા રહે છે. પોતાની જે સાધ્વી પત્ની હતી એ સાધ્વી પત્નીને અજામિલ જે છે એ કાઢી મૂકે છે અને પેલી વેશ્યા જે છે એ વેશ્યાને ઘરે લાવીને મૂકી દે છે. એક પછી એ વેશ્યા થકી અજામિલને 9 સંતાનની પ્રાપ્તિ થાય છે અને 10મી સંતાન જે છે એ વેશ્યાના ગર્ભની અંદર આવી ગઈ હોય છે. એવા જ સમયની અંદર કેટલાક સંતો જે છે એ ફરતા કાન્યકુબ્જ નગરની અંદર આવે છે. નગરની અંદર પ્રવેશ કરે છે ત્યાં ચોરાની ઉપર કેટલાક યુવાનો બેઠેલા હતા. આમ તો એ ચોરાની ઉપર નવરા લોકો જ બેઠેલા હોય. પેલા સાધુઓ જે છે એ પેલા યુવકોને પૂછે છે કે ભાઈ આ નગરની અંદર કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર હોય તો અમને બતાવો, અમારે ભિક્ષા કરવી છે. એટલે આ લોકો જે હતા ને એ લોકોને તિખડ કરવાની ઈચ્છા થઈ. વધારે પડતા તમે જોજો ગામના ચોરાની ઉપર કે શહેરની ગલીઓના નાકા પર એવા જ વ્યક્તિઓ બેઠેલા હોય જે હંમેશા લોકોને ટિક્કડ કરતા હોય. એટલે આ લોકોએ શું કર્યું, પેલા સાધુ મહાત્માઓને અજામિલનું ઘર બતાવ્યું કે ભાઈ અમારા નગરની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહે છે, બહુ પવિત્ર છે.
એ લોકોને ખબર છે કે અજામિલ જેટલો ઘટિયા વ્યક્તિ જે છે, અધર્મી વ્યક્તિ જે છે, કોઈ નથી. છતાં પણ એ લોકોએ અજામિલનું ઘર બતાવ્યું. મહાત્માઓ કહે છે ભલે. એટલે મહાત્માઓ ચાલતા ચાલતા અજામિલના ઘરે આવ્યા. એ વખતે અજામિલ જે છે એ ઘરમાં ન હતો, એ વનની અંદર શિકાર કરવા ગયો હતો. સાધુઓ એના ઘર દ્વાર પર આવ્યા, એનું દ્વાર ખટખટાવ્યું એટલે પેલી વેશ્યા જે છે એ બહાર આવી અને મહાત્માઓને જોયા એટલે હાથ જોડીને એનું સ્વાગત કર્યું, એને ઘરમાં લઈ ગયા. એવા જ સમયની અંદર અજામિલ જે છે એ ઘરે આવે છે અને મહાત્માઓની દ્રષ્ટિ જે છે એ અજામિલની ઉપર પડે છે તો એ લોકો સ્તબ્ધ થઈ જાય છે. કારણ કે બે મૃત હરણ જે છે એ એણે ખભાની ઉપર મૂકેલા હતા. એટલે પેલા મહાત્માઓ જે સમજી ગયા કે આ બ્રાહ્મણ છે ખરો, પરંતુ બ્રાહ્મણ બંધુ છે. બ્રાહ્મણ બંધુ એટલે નામ માત્રનો બ્રાહ્મણ. એ લોકોએ અજામિલને કહ્યું કે ભાઈ અહીં આવો. અજામિલે પણ જોયું કે ભાઈ આ કોઈ સાધુ છે, એટલે પૂર્વનો સંસ્કાર તો અંતઃકરણમાં હતો જ. આવીને એને પગે લાગે, તેની પાસે બેસે, થોડી ભગવત વાર્તા જે સાંભળે છે. સાધુઓ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ બ્રાહ્મણ છે, પરંતુ બધા જ અનાચાર કરી ચૂકેલો છે. આપણે એની અનુપસ્થિતિની અંદર એના ઘરનું અન્ન ગ્રહણ કરેલું છે, તો હવે આપણો એ ધર્મ છે કે આપણે એનું કલ્યાણ કરવું જોઈએ. પરંતુ આ અત્યંત અધર્મી થઈ ગયો છે, તો આનું આપણે કલ્યાણ કેવી રીતના કરીએ? એઓએ મનોમન વિચાર કર્યો. પછી એ લોકોની દ્રષ્ટિ જે છે એ પેલી વેશ્યાના ઉદરની ઉપર પડી અને એ લોકો જાણી ગયા કે આ અંતર્વતની છે, અર્થાત કે ગર્ભવતી છે. સાધુઓએ અજામિલને કહ્યું કે ભાઈ આ તારા ઘરના જે છે એના ઉદર થકી જે પણ કોઈક બાળક પ્રગટ થાય એનું નામ તારે નારાયણ રાખવાનું છે. તમને વચન આપ. અજામિલે કહ્યું કે ભલે, હું મારા બાળકનું નામ નારાયણ રાખીશ. આટલું કહીને પેલા સાધુઓ જે છે એ પોતાના ગંતવ્ય માર્ગની ઉપર જતા રહ્યા. સમય જતા અજામિલની ભાર્યાએ બાળકનો પ્રસવ કર્યો અને અજામિલે એનું નામ જે છે એ નારાયણ રાખ્યું. પિતા અને માતાની આસક્તિ જે છે ને, કા મોટા પુત્રમાં હોય કે નાના પુત્રની અંદર હોય. અજામિલની આસક્તિ જે છે એ પોતાના નાના પુત્રની અંદર થઈ ગઈ છે. પોતાના નાના પુત્ર નારાયણને મૂકીને એ જલપાન પણ નહીં કરે. જ્યાં જાય ત્યાં નારાયણને સાથે જ લઈ જાય. કંઈ પણ કામ હોય, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. આ પ્રમાણે આખો દિવસ નારાયણના નામનું જે ઉચ્ચારણ કર્યા કરે. ભોજન કરવા બેસે ત્યારે પણ સાથે, જલપાન કરતા હોય ત્યારે પણ સાથે, રાત્રે સૂતા હોય ત્યારે પણ પોતાની સૈયામાં પોતાના પુત્રને લઈને જ સૂય. હવે આ તરફ અજામિલની આયુ જે છે એ 80 વર્ષની થઈ ગઈ છે. આમ જોવા જાય તો એનું આયુષ્ય જે છે એ 100 વર્ષનું હતું. પરંતુ એણે એના જીવનની અંદર એટલા બધા અનાચાર કરેલા હતા, એટલા બધા પાપ કરેલા હતા કે 20 વર્ષ પહેલા યમદૂતો એને લેવા માટે આવી ગયા. યમદૂતો એના ઘરે આવ્યા
એટલે એનો ભયંકર વેશ જોઈ, એનું ભયંકર મુખ જોઈને અજામિલ અત્યંત ભય પામી ગયો અને પોતાની સમીપમાં જ રમતા પોતાના પુત્રનું ઉચ્ચ સ્વરે એણે નામ દીધું. પોતાના પુત્રનો ઉચ્ચ સ્વરે ઘોષ કર્યો કે નારાયણ ધાજે. અને જ્યાં પોતાના પુત્રને આ પ્રમાણે બોલાવે છે ત્યાં જ ભગવાન વિષ્ણુના દૂતો જે છે એ ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. યમદૂતોએ જોયું કે અમારી સન્મુખ કોઈ ચતુર્ભુજ ધારી, પિતાંબરધારી, મનોહર વેશવાળા 4 પાર્ષદો આવીને ઉભા રહી ગયા છે. યમદૂતોએ કહ્યું કે ભાઈ તમે કોણ છો? ત્યારે પાર્ષદોએ કહ્યું કે અમે ભગવાન વિષ્ણુના પાર્ષદ છે. આ જીવાત્મા જે છે તમારો નથી, આ અમારો છે. યમદૂતોએ કહ્યું કે ભાઈ એણે એના જીવનની અંદર એટલા બધા પાપ કરેલા છે કે એના પાપથી આ ધરતી જે છે ને એ ધ્રુજી રહેલી છે. અમે એને યમાલયમાં લઈ જવા માટે આવેલા છે ને અમે એને યમાલયમાં લઈ જઈને એના પાપ કર્મની સજા આપીને એને શુદ્ધ કરશું. માટે એ જીવાત્માને અમને લઈ જવા દો. ત્યારે ભગવાન વિષ્ણુના દૂત કહે છે કે એ નહીં બની શકે. એણે અંતકાળે અમારા સ્વામીનું નામ લીધેલું છે, એટલે એ જીવાત્માની ઉપર તમારો અધિકાર નથી. યમદૂતો કહે છે કે ભાઈ એણે તમારા સ્વામીનું નામ નથી લીધું, પરંતુ એણે તો એના પુત્રનું નામ લીધેલું છે. ત્યારે વિષ્ણુદૂતો કહે છે કે ભાઈ ગમે તે ભાવે એણે અમારા સ્વામીનું નામ લીધેલું છે, એટલે માટે આ જીવાત્માની ઉપર તમારો અધિકાર નથી. આ જીવાત્માની ઉપર અમારો અધિકાર છે. માટે તમે હવે અહીંથી જતા રહો. યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચે જે સંવાદ ચાલતો હતો એને અજામિલ જે છે એ સાંભળતો હતો. વિષ્ણુદૂતોએ પુનઃ યમદૂતોને કહ્યું કે સાંકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાગ હરમ વિદુઃ પતિત સ્ખલિતો ભગ્નઃ સંડષ્ટસ્તપ્ત આહતઃ હરિરિત્યવસેનઃ પુમાન નાર્હતિ યાતનામ ગુરુણામ ચ લઘૂનામ ચ ગુરુણી ચ લઘૂની ચ પ્રાયશ્ચિત્તાની પાપાનામ જ્ઞાત્વોક્તાની મહર્ષિભિઃ તૈસ્તાન્યગાની પૂયન્તે તપોદાન જપાદિભિઃ નાધર્મજં તદ્હૃદયં તદપીશાંગ્રી સેવયા અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામયત સંકીર્તતમકં પુંસો દહે દેધો યથાનલઃ યથાગદમ વીર્યતમમ ઉપયુક્તમ જદ્રચ્છયા અજાનતોત્યાત્મગુણમ કુર્યાન મંત્રો ભ્યુદારતઃ. અર્થાત કે મોટા મોટા મહાત્મા પુરુષો એ વાત જાણે છે કે સંકેત અર્થાત કે અન્ય કોઈ અભિપ્રાય ખાતર, ઉપહાસ ખાતર, રાગ આલાપવા ખાતર કે કોઈની અવગણના કરવા ખાતર પણ જો કોઈ મનુષ્ય ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે, પગ લથપતી વખતે, શરીર ભંગ થતી વખતે, સાપ ડસતી વખતે, આગમાં બળતી વખતે તથા ઘાયલ થતી વખતે પણ વિવસ્થાને લીધે હરી હરી કહીને ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તે યમ યાતનાને પાત્ર રહેતો નથી. મહર્ષિઓએ જાણી સમજીને મોટા પાપો માટે મોટા અને નાના પાપો માટે નાના પ્રાયશ્ચિત બતલાવેલા છે. એમાં તો શંકા છે જ નહીં કે તે તપસ્યા, દાન, જપ વગેરેના
પ્રાયશ્ચિત્તોથી તે પાપો નાશ પામે છે, પરંતુ તે પાપોથી મલિન થયેલું તેનું હૃદય શુદ્ધ થતું નથી. ભગવાનના ચરણોની સેવાથી જ તે શુદ્ધ થાય છે. હે યમદૂતો, જેમ બળતણ સાથે જાણીએ અજાણીએ અગ્નિનો સ્પર્શ થાય છે તો તે ભસ્મ થઈ જ જાય છે, તેવી જ રીતે જાણી સમજીને કે પછી અજાણતા પણ ભગવાનના નામોનું સંકીર્તન કરવામાં આવે તો તેથી મનુષ્યના બધા પાપો ભસ્મ થઈ જાય છે. જેમ કોઈ મનુષ્ય પરમ શક્તિશાળી અમૃતને તેના ગુણ જાણ્યા વિના અજાણતા જ પીએ છે તો પણ પીનારને તે અવશ્યપણે ગુણદાયી થાય છે, તેવી જ રીતે અજાણતા જ ઉચ્ચારણ કરવામાં આવે તો પણ ભગવાનનું નામ પોતાનું ફળ આપીને જ રહે છે. અને આ અજામિલે તો અજાણતા પોતાના પુત્રના નામનું ઉચ્ચારણ કરેલું છે, અને એ નામ ઉચ્ચારણ કરવા માત્રથી આ અજામિલના બધા જ પાપો જે છે એ બળીને ભસ્મ થઈ ગયા છે. આથી હવે નિષ્પાપ થઈ ગયો છે, આ યમ યાતનાનો અધિકારી રહ્યો નથી. માટે તમે બધા જ જે છે એ અહીંથી જતા રહ્યો. આ જીવાત્માની ઉપર તમારો કે તમારા સ્વામીનો અધિકાર નથી. આ જીવાત્માની ઉપર કેવલ ને કેવલ અમારા સ્વામી શ્રીમદ નારાયણ ભગવાનનો અધિકાર છે. કારણ કે એમના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી જ આ અજામિલ જે છે એ શુદ્ધ થઈ ગયો છે. હવે એની અંદર પાપનો સહેજ પણ અંશ જે છે એ રહ્યો નથી. હા, પરિપૂર્ણ રીતે અમારા સ્વામીનું નામ ઉચ્ચારણ કરવા માત્રથી શુદ્ધ થઈ ગયો છે. માટે તમે બધા હવે અહીંથી પુનઃ તમારા સ્વામીની પાસે જાઓ. આ પ્રમાણે જ્યારે વિષ્ણુ દૂતોએ કહ્યું ત્યારે યમદૂતો જે છે એ અજામિલને મૂકે નહીં ત્યાંથી જતા રહ્યા. અને પછી પેલા વિષ્ણુ દૂતો જે છે એ પણ અજામિલને ત્યાં જ છોડીને ચાલ્યા જાય. એ લોકો અજામિલને પોતાની સાથે લઈ જતા નથી, કારણ કે અજામિલ જે છે એ નામ ઉચ્ચારણ કરવાથી પાપથી મુકાયો છે, યમયાતનાથી મુકાયો છે, પરંતુ હજુ એની શુદ્ધિ થઈ નથી. એટલે માટે વિષ્ણુ દૂતો જે છે એ એને મૂકીને ચાલ્યા જાય છે. ત્યારબાદ અજામિલ જે છે એ જુએ છે કે હું યમયાતનાથી મુકાઈ ગયો છું. કેવલ નારાયણ નામ માત્રના ઉચ્ચારણ કરવા માત્રથી હું યમયાતનાથી મુકાઈ ગયો છું. મેં મારા જીવનની અંદર કેટલા પાપો કરેલા છે, ન કરવા યોગ્ય કાર્ય મેં કરેલા છે. મારા માતા પિતા જે છે એ મારે લઈને પરલોકવાસી થઈ ગયા. મારી સાધ્વી પત્નીને મેં ઘરમાંથી કાઢી નાખી અને આ વેશ્યાને લાવીને મૂકી દીધી છે, અને એના થકી અમે આ પુત્ર ઉત્પન્ન કરેલા છે. મારા પાપનું પ્રાયશ્ચિત જે છે એ કેવલ ને કેવલ ભગવાનના સ્મરણથી જ થશે. આ પ્રમાણે વિચાર કરી અજામિલ જે છે એ પોતાના ઘરનો ત્યાગ કરીને હરિદ્વાર ક્ષેત્રની અંદર જતો રહે છે. હરિદ્વાર ક્ષેત્રની અંદર પાવનકારી ગંગાની અંદર સ્નાન કરી અજામિલ જે છે એ પોતાના મનને ભગવાનના ચરણાર વિંદરની અંદર જોડી દે છે, અને 10 વર્ષ પર્યંત ભગવાનની આરાધના કરવાથી અજામિલ જે છે એ પૂર્ણ શુદ્ધ થઈ જાય છે. અને એ જ પેલા વિષ્ણુ દૂતો જેને મૂકીને ગયા હતા
એ વિષ્ણુદૂતો પુનઃ ત્યાં આવે છે અને અજામિલને લઈને એ લોકો ભગવત ધામની અંદર જતા રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અજામિલે સંતોના કહેવાથી પોતાના પુત્રનું નામ નારાયણ રાખ્યું અને નારાયણની અંદર અજામિલનું મન આસક્ત હતું, તો એના પાપને લઈને અંતકાળે જ્યારે એને યમદૂત લેવા માટે આવ્યા ત્યારે પોતાના બાળકની ઉપર સ્નેહ હોવાથી અજામિલ જે છે એ પોતાની રક્ષા કરવાને અર્થે પોતાના બાળકનું નામ નારાયણ ઉચ્ચારે છે અને એને લઈને અજાણતાથી જો નારાયણનું નામ ઉચ્ચારણ કર્યું તો ભગવાન વિષ્ણુના પાર્ષદો જે છે એ આવીને ત્યાં ઉપસ્થિત થયા. માટે દરેક ગૃહસ્થને ખાસ વિનંતી કે એણે પોતાના બાળકનું નામ જે છે એ ભગવાનના નામ ઉપરથી રાખવું. બાળકીનું નામ જે છે એ દેવીના નામ ઉપરથી રાખવું. તો કદાચ આપણે પણ અંતકાળે જો એનું નામ દઈ દઈશું તો આપણું પણ કલ્યાણ થશે. માટે જે લોકો પોતાના બાળકના નામ ચિંકી, પિંકી તથા લાલુ, ટોની વગેરે રાખે છે, એ લોકોએ આ પ્રવચન સાંભળીને શીખ લેવાની છે કે આપણે પણ આપણા બાળકનું નામ જે છે અને બાળકીનું નામ ભગવાનના નામ ઉપરથી તથા દેવીના નામ ઉપરથી રાખવું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.